દક્ષિણાને આપવાનું છે. બરાબર. નમો રિયંતાણનો સિદ્ધાણનો નમો આર્યાણનો છાયણનો જનુકારો સબ પાવપણાસનો મંગલાણમ સભે સિંબળમમ વૈ મંગલમ. ઓમ વસગ્ગહરમ પાસમ પાસમ મંદામિકમ મખણમુખમ વિસર્વિસનિન્નાસમ મંગલ કલ્યાણ આવાસમ. ઓમ હ્રીમ નમઃ સ્વાહા. ભક્તામાં સૂત્રની અંદર ઉવસગ્ગહરમની આ પહેલી ગાથાનો જ્યારે સમન્વય મેં જોયો ત્યારે આદિનાથ પરમાત્માની ભક્તિ ભાવનાની અંદર વિશેષ ભાવમાં અભિવૃદ્ધિ થઈ ગઈ. કારણ કે ઉવસગ્ગહરમ પાર્શ્વનાથ પરમાત્માનું સૂત્ર છે અને ભક્તામાં સૂત્ર પ્રથમમ જીનેન્દ્રમ એટલે કે આદિનાથ પરમાત્મા આદિ તીર્થંકર ભગવાનને ઉદ્દેશીને બનાવેલું છે. વર્ષોથી હું જાણતો હતો કે ઉવસગ્ગહરમનો મૂળ મંત્ર ઓમ રીમ શ્રીમ હર હર સ્વાહા. ઓમ રીમ શ્રીમ હર હર સ્વાહા. 5 ગાથાનું હોય, 13 ગાથાનું હોય કે 27 ગાથાનું ઉવસગ્ગહરમ હોય, એનો મૂળ મંત્ર ઓમ રીમ શ્રીમ હર હર સ્વાહા છે. 14 પૂર્વધર ભદ્રબાહુ સ્વામીજીએ એક સુંદર મજાનું મંત્રનું સંયોજન કરેલું છે અને એ મંત્રના સંયોજનને જ્યારે ભક્તામણની અંદર સ્થાન મળ્યું, પાર્શ્વનાથ પરમાત્માના મંત્રો ભક્તામણની 4 ગાથામાં જોયા, 29, 30, 31 અને 32. એની અંદર વિશેષ કરીને જે દુષ્પ્રભાવોને દૂર કરનાર એવા કલિકુંડ પાર્શ્વનાથ પરમાત્માને ઉદ્દેશીને આ મંત્રો છે. ચિંતામણી પાર્શ્વનાથ પરમાત્માનો મંત્ર જે કંઠે ધારી જો સયા મણુઓથી ઇંગિતાર્થ છે, એ 18 અક્ષર છે. નમ્યુણ, પાસ, વિસહર, વસહ, જીર્ણ, પુલિંગ. આ 18 અક્ષરી મંત્રનું સંયોજન પણ ભક્તાઓમાં છે. કલિકુંડ પાર્શ્વનાથ પરમાત્માના નો મંત્ર છે અટ્ટે મટ્ટે કલ્પની અંદર. પાર્શ્વનાથ પરમાત્માનો એક વિશેષ કલ્પ છે, એનું નામ જ અટ્ટે મટ્ટે કલ્પ છે. એની અંદર સર્વ પ્રકારની કાર્ય સિદ્ધિને કરનારા, સર્વ પ્રકારના ભયોને દૂર કરનારા, સર્વ શત્રુઓને વિદારણ કરવામાં એવા પાર્શ્વનાથ પરમાત્માના દિવ્ય, ગોપ્ય અને સુદુષ્પ્રાપ્ય આવા મંત્રોનું સંયોજન કરેલું છે. એટલે ભક્તામર સૂત્ર એ કલ્પવૃક્ષ જેવું છે, કામધેનુ જેવું છે અને કામઘટ જેવું છે. આ ત્રણેય વસ્તુઓ ભક્તામણની અંદર આવી જાય છે. પાર્શ્વનાથના મંત્રો છે. ચક્રેશ્વરી માતાજીને અપર નામ અપ્રતિચક્રા છે. જ્યાં જ્યાં મંત્રોની અંદર અપ્રતિચક્રે આવે છે એ ચક્રેશ્વરી માતાજીના મંત્રો છે. ચક્રેશ્વરી માતાજીના ચક્રની એ તાકાત રહેલી છે કે સર્વ પ્રકારના દોષોને દૂર કરનારો છે. મારા આત્માના દોષો દૂર થાય એવી માતાજીને એના મંત્રની અંદર વિનંતી કરવામાં આવી છે. ઓમ ચક્રેશ્વરી ચક્રધારિણી ચક્રવેગેન મમ દોષ નિગ્રહમ કુરુ કુરુ સ્વાહા. મારા સર્વ પ્રકારના દોષનો નિગ્રહ કરનારા હે ચક્રેશ્વરી માતાજી, આપ ધર્મની આરાધનામાં અમને સહાય કરો અને મોક્ષ માર્ગની આડે જે જે વિઘ્ન અમારે આવે છે એ બધા જ વિઘ્નોને દૂર કરનારા થાઓ. વિશેષ કરીને શ્રાવણ માસ ભક્તિનો માસ 18 આલમની અંદર, સાથે સાથે શ્રાવણ વધની અંદર પરવાધિરાજ પર્યુષણની આરાધનાનો પ્રારંભ, ભાદરવા મહિનાની અંદર વેરઝેરનો ત્યાગ કરી અને મિચ્છામી દુક્કડમ કરવા માટેનું સંવત્સરી મહાપર્વ, 12 મહિનાના પાપોને ધોવા માટેનો સમય, સાથે સાથે ભાદરવા સુદ એકમ ભગવાન મહાવીર સ્વામીનું જન્મ વાંચન અને એની અંદર જ્યારે દેવદ્રવ્યની ઉછામણી બોલવામાં આવે છે ત્યારે વિશેષ એક મેં માર્કિંગ કર્યું છે કે ચડાવવા લેનાર પોતાના માતા પિતાનું નામ લખાવે છે. અને એ માતા પિતાનું નામ એટલા માટે લખાવે છે કે અમારા માતા પિતાએ અમને જે ધર્મનો વારસો આપ્યો છે, સંસ્કારનો વારસો આપ્યો છે, એટલે અમારા માતા પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે કરી અને
જીવદયા હોય, વયાવચ હોય, ઉકાળેલું પાણી હોય, આંબિલ શાળા હોય, અથવા તો સંઘમાં બિરાજમાન સાધુ સાધ્વીજી મારા સાહેબ જે પ્રકારે પ્રેરણા કરે છે એની અંદર શ્રાવકો શ્રાવિકાઓ પોતાના માતા પિતાનું નામ લખાવે છે અને ખરેખર એ યથાયોગ્ય છે.